નમસ્કાર મિત્રો, હાર્દિક સ્વાગત છે તમારું એજ્યુકેશન ઇન ગુજરાતી ચેનલમાં. આજનો આપણો ટોપિક છે ધોરણ 8 વિષય સાયન્સ સેમ 2. તેમાં આપણે જોઈએ ચેપ્ટર 11 બળ અને દબાણ. તેમાં જોઈએ પ્રશ્ન પહેલો, નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા કોષ્ટકમાં લખો. તેમાં પ્રશ્ન પહેલો છે, નીચેનામાંથી કયું બળ સંપર્ક બળનું ઉદાહરણ છે? તેમાં જવાબ આવશે ડી, ઘર્ષણ બળ. બીજું, બે સ્થિર વિદ્યુત ભારો વચ્ચે કયું બળ લાગે છે? તેમાં આવશે સી, સ્થિત વિદ્યુત બળ. ત્રીજું, ચુંબકીય બળ. તેમાં આવશે બી, અસંપર્ક બળ છે. ચોથું, બળની માત્રાને શાના વડે સંપૂર્ણપણે દર્શાવાય છે? તેમાં આવશે એ, તેના મૂલ્ય વડે. પાંચમું, પદાર્થની ગતિની અવસ્થા એટલે? તેમાં આવશે સી, એ અને બી. તેમાં જોઈએ એમાં છે માત્ર તેની સ્થિર અવસ્થા અને બીમાં છે માત્ર તેની અશૂન્ય ઝડપવાળી અવસ્થા. એટલે આપણે ઓપ્શનમાં જવાબ આવશે સી. છઠ્ઠો છે, સ્નાયુ બળ કયા પ્રકારનું બળ છે? તો તેમાં આવશે બી, સંપર્ક બળ. સાતમું, સૂકા વાળને કાંસકા વડે ઓળવવામાં આવે ત્યારે ક્યારેક વાળ હવામાં ઉડતા જણાય છે. તેના માટે કયું બળ જવાબદાર ગણાય? તો તેનો જવાબ આવશે બી, સ્થિર વિદ્યુત બળ. આઠમો છે, વસ્તુ પર લાગતું પરિણામી બળ શૂન્ય છે તો તેના પર લાગતા બે બળો. તેમાં આપણે જોઈએ જવાબ આવશે સી, પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય છે. નવમું, કોઈ ઝાડ પરથી પડતું ફળ પૃથ્વી પર આવીને પડે છે જેનું કારણ? તેમાં આવશે ઓપ્શન એ, ગુરુત્વાકર્ષણ બળ છે. દસમું છે, કયા પ્રકારના બળમાં માત્ર આકર્ષણ જોવા મળે છે? તેમાં આવશે સી, ગુરુત્વાકર્ષણ બળ. 11મું, પાત્રમાં ભરેલા પ્રવાહીની ઊંચાઈ ઘટે તો બી, તળિયા પર લાગતું દબાણ ઘટે. 12મું છે, એક વિદ્યાર્થીના માથાનું ક્ષેત્રફળ 225 સેન્ટીમીટરનો વર્ગ છે અને તેના માથાની ઉપર વાતાવરણની ઊંચાઈ જેટલા સ્તંભમાં હવાનું વજન 2250 N છે તો તેના માથા પર લાગતું દબાણ ખાલી જગ્યા n/mનો વર્ગ હશે. તો તેના જવાબમાં આવશે બી, 10⁵. 13, જુદી જુદી ચાર વસ્તુઓ ઉપર એક સમાન બળ F વારાફરતી લાગે છે. તેમના સપાટીના ક્ષેત્રફળના મૂલ્યો 50 mનો વર્ગ, 10 mનો વર્ગ, 20 mનો વર્ગ અને 100 mનો વર્ગ છે તો કયા ક્ષેત્રફળવાળી વસ્તુ પર વધુ દબાણ લાગતું હશે? તેનો જવાબ આવશે સી, 10 mનો વર્ગ. હવે આપણે જોઈએ પ્રશ્ન બીજો, નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો. તેમાં પહેલું છે, એક ફૂલાવેલા ફુગ્ગાને સિન્થેટિક કાપડના એક ટુકડા વડે ઘસીને એક દિવાલ પર દબાવવામાં આવ્યો. એવું જોવા મળ્યું કે ફુગ્ગો દિવાલ સાથે ચોંટી જાય છે. દિવાલ અને ફુગ્ગા વચ્ચે થતા આકર્ષણ માટે કયું બળ જવાબદાર હશે? તો તેમાં આવશે સ્થિત વિદ્યુત બળ. બીજું, જે બળ હંમેશા ગતિનો વિરોધ કરે છે તેનું નામ આપો. તેમાં આવશે ઘર્ષણ બળ. ત્રીજું, કયા સ્થળે વાતાવરણનું દબાણ ઓછું હોય છે? તેના જવાબમાં આવશે પૃથ્વીની ઊંચાઈએ. ચોથું, દરિયાની અંદર 10 મીટર ઊંડાઈએ કે 20 મીટર ઊંડાઈએ કે તળિયે કઈ જગ્યાએ દબાણ ઓછું હશે? તેના જવાબમાં આવશે 20 મીટર ઊંડાઈએ. પાંચમું છે, એકમ સમયમાં પદાર્થે કાપેલા અંતરને શું કહે છે? તેનો જવાબ આવશે ઝડપ. છઠ્ઠું,
એકમ ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે લાગતા બળને શું કહે છે? તો તેમાં આવશે દબાણ. 7મું, દબાણ શોધવાનું સૂત્ર લખો. તો તેનો જવાબ છે પી બરાબર જે બળના કૌંસમાં એફ ના છેદમાં જે સપાટી પર લાગતું હોય તેનું ક્ષેત્રફળ એ. 8મું, દબાણનું એસઆઈ એકમ જણાવો. તો તેમાં આવશે પી બરાબર ન્યૂટન ના છેદમાં મીટર એનના છેદમાં m2. હવે પ્રશ્ન ત્રીજો જોઈ લઈએ. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. તેમાં પ્રશ્ન પહેલો છે, એક ઓજાર બનાવતી વખતે કોઈ લુહાર લોખંડના ગરમ ટુકડાને હથોડો મારે છે. હથોડો મારવાને કારણે લાગતું બળ લોખંડના ટુકડાને કઈ રીતે અસર કરે છે? તેનો જવાબ છે લુહાર દ્વારા હથોડો મારવાને કારણે લાગતા બળને લીધે લોખંડના ટુકડાનો આકાર બદલાય છે. પ્રશ્ન બીજો, પરિણામી બળ કેવી પરિસ્થિતિમાં શૂન્ય થાય છે? તેમનો જવાબ છે જ્યારે વસ્તુ પર લાગતા બે બળો સમાન મૂલ્યના હોય અને પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા હોય ત્યારે પરિણામી બળ શૂન્ય થાય છે. પ્રશ્ન ત્રીજો, બળની બે અસરો જણાવો. પહેલું, પદાર્થની ગતિની અવસ્થા બદલવી અને બીજું, પદાર્થનો આકાર બદલવો. ચોથું, ઘર્ષણ બળ એટલે શું? તેનો જવાબ છે જે બળ પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગતું હોય અને પદાર્થની ગતિનો વિરોધ કરતું હોય તેને ઘર્ષણ બળ કહે છે. પાંચમું છે, સંપર્ક બળના બે ઉદાહરણ આપો. તો તેનો જવાબ છે પહેલું સ્નાયુ બળ અને બીજું ઘર્ષણ બળ. છઠ્ઠો પ્રશ્ન છે, અસંપર્ક બળના બે ઉદાહરણ આપો. તો તેમાં પહેલું ચુંબકીય બળ અને બીજું સ્થિત વિદ્યુત બળ. સાતમું, સ્થિત વિદ્યુત બળ એટલે શું? તો તેનો જવાબ છે જે બળ વિદ્યુત ભારિત પદાર્થ બીજી વિદ્યુત ભારિત અથવા વિદ્યુત ભાર રહિત પદાર્થ પર લગાડે છે તેને સ્થિત વિદ્યુત બળ કહે છે. આઠમો પ્રશ્ન છે, વાતાવરણ એટલે શું? તેમનો જવાબ છે આપણી આસપાસના હવાના આવરણને વાતાવરણ કહે છે. નવમો પ્રશ્ન, વાતાવરણનું દબાણ એટલે શું? તો તેમનો જવાબ છે આપણી આસપાસના હવાના આવરણ વડે લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. 10મું, પાત્રમાં ભરેલા કોઈ પ્રવાહી દ્વારા પાત્રના તળિયે લાગતું દબાણ કઈ કઈ બાબતો પર આધાર રાખે છે? તો તેમાં પહેલું છે પ્રવાહીના સ્તંભની ઊંચાઈ અને બીજું પ્રવાહીની ઘનતા. પ્રશ્ન 11મો છે, 2m² ક્ષેત્રફળવાળી સપાટી પર લંબરૂપે 100N બળ લાગે છે તો દબાણ કેટલું લાગતું હશે? તેમનો જવાબ છે P બરાબર F/A બરાબર 100/2. એમાં 100 માઇનસ થશે 50 બરાબર 50 N/m². 12મો છે, સ્નાયુ બળને સંપર્ક બળ કેમ કહેવાય છે? તો તેમનો જવાબ છે સ્નાયુ બળ ત્યારે જ લાગુ પાડી શકાય છે કે જ્યારે સ્નાયુઓ કોઈ પદાર્થ સાથે સંપર્કમાં હોય, આથી તેને સંપર્ક બળ કહે છે. પ્રશ્ન ચોથો છે, વ્યાખ્યા આપો. તેમાં પહેલું બળ. તો હવે આપણે બળની વ્યાખ્યા જોઈએ. બળ એટલે શું? બળ પદાર્થ પરની જે અસરને લીધે પદાર્થની ગતિની અવસ્થા અને તેનો આકાર બદલાઈ શકે છે તેને બળ કહે છે. બીજું છે દબાણ. દબાણ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ લાગતા બળને દબાણ કહે છે. હવે આપણે જોઈએ ત્રીજું વાતાવરણ.
વાતાવરણ એટલે શું? વાતાવરણ એટલે આપણી આસપાસ રહેલા હવાના આવરણને વાતાવરણ કહે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 5મો. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો. તેમાં પહેલું છે, તમે તમારા હાથમાં પાણીથી ભરેલી એક પ્લાસ્ટિકની ડોલ જમીનથી ઉપર પકડી રાખેલી છે. ડોલ પર લાગતા બળોના નામ જણાવો. ડોલ પર લાગતા બળોને કારણે તેની ગતિની અવસ્થામાં કેમ ફેરફાર થતો નથી તે સમજાવો. તેમાં આપણે જોઈએ ડોલ પર લાગતા બળો. તેમાં પહેલું છે સ્નાયુ બળ અને બીજું ગુરુત્વાકર્ષણ બળ. હવે સ્નાયુ બળ છે તે ડોલ પર ઉર્ધ્વ દિશામાં લાગે છે અને ગુરુત્વાકર્ષણ બળ છે તે અધો દિશામાં લાગે છે. બંનેમાં મૂલ્યો તો સમાન જ છે. આમ ડોલ પર લાગતા ઉપરોક્ત બે બળો સમાન મૂલ્યના અને પરસ્પર વિરુદ્ધ દિશામાં છે. તેથી તેમનું પરિણામી બળ શૂન્ય છે. તેથી ડોલની ગતિની અવસ્થામાં ફેરફાર થતો નથી. બીજો પ્રશ્ન છે, કોઈ ઉપગ્રહને તેની કક્ષામાં તરતો મૂકવા માટે એક રોકેટને ઉપર તરફ પ્રક્ષેપિત કરવામાં આવ્યો. પ્રક્ષેપણ સ્થાન લોન્ચ એટલે કે પેડ પરથી છોડવામાં તરત જ બાદ રોકેટ પર લાગતા બે બળોના નામ જણાવો. તેમાં આપણે પહેલું જોઈએ જવાબમાં ગુરુત્વાકર્ષણ બળ કે જે રોકેટ પર અધો દિશામાં પૃથ્વીના કેન્દ્ર તરફ લાગે છે. બીજું હવાનું ઘર્ષણ બળ જે રોકેટની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 3. બળ એટલે શું? જુદા જુદા ઉદાહરણો દ્વારા તેની સમજૂતી આપો. તેમાં આપણે જોઈએ બળ એટલે પદાર્થને ધક્કો મારવો કે ખેંચવો. ઉદાહરણ તરીકે ટેબલ પર પડેલ પુસ્તકની ગતિ કરવી. બીજું દરવાજો ખોલવો કે બંધ કરવો. ત્રીજું ક્રિકેટ બોલને બેટ વડે ફટકારવો. ચોથું સામાન ભરેલ ગાડાને ચલાવવું. ઉપરના ઉદાહરણમાં જણાવેલી દરેક ક્રિયાઓને ધક્કો મારવો કે ખેંચવો એવા જૂથમાં વહેંચી શકાય છે. આમ ઉપરના ઉદાહરણ પરથી બળ વિશેનો ખ્યાલ સ્પષ્ટ થાય છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 4. પદાર્થની ગતિની અવસ્થા એટલે શું? બળ દ્વારા તે કઈ રીતે બદલાય છે? તેમનો જવાબ છે પદાર્થની જે અવસ્થા તેની ઝડપ અને ગતિની દિશા દ્વારા વળાવવામાં આવે છે તેને પદાર્થની ગતિની અવસ્થા કહે છે. સ્થિર પદાર્થ પર બળ લાગતા તે ગતિમાં આવે છે. ગતિમાન પદાર્થની ગતિની દિશામાં બળ લાગતા તેની ઝડપ વધે છે અને વિરુદ્ધ દિશામાં બળ લાગતા ઝડપ ઘટે છે. ગતિમાન પદાર્થ પર બળ લાગવાથી તેની ગતિની દિશા બદલાય છે. આમ બળ લાગવાથી પદાર્થની ગતિની અવસ્થા બદલાય છે. હવે આપણે જોઈએ 5. બળ દ્વારા ઉત્પન્ન થતી અથવા થઈ શકતી અસરો જણાવો. તો તેમાં જવાબ જોઈએ. પહેલું છે બળ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવી શકે છે. બીજું જો પદાર્થ ગતિમાં હોય તો બળ તેની ઝડપમાં ફેરફાર કરી શકાય છે. ત્રીજું ગતિમાન પદાર્થની ગતિની દિશામાં ફેરફાર કરી શકે છે. ચોથું પદાર્થના આકારમાં ફેરફાર કરી શકે છે. 5. ઉપરોક્ત બધી અથવા તેમાંની થોડી અસરો બળ દ્વારા ઉત્પન્ન થઈ શકે છે. હવે આપણે જોઈએ પ્રશ્ન 6. સંપર્ક અને અસંપર્ક બળો સમજાવો. તો આપણે જોઈએ જવાબમાં પેલું છે સંપર્ક બળ. જ્યારે પદાર્થો એકબીજા સાથે ભૌતિક સંપર્કમાં હોય ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળોને સંપર્ક બળ કહે છે. દાખલા તરીકે સ્નાયુ બળ અને ઘર્ષણ બળ. હવે આપણે જોઈએ અસંપર્ક બળ. બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોય
ત્યારે તેમની વચ્ચે પ્રવર્તતા બળો અસંપર્ક બળ કહે છે. દાખલા તરીકે સ્થિત વિદ્યુત બળ અને ચુંબકીય બળ. પ્રશ્ન 7મો છે, સ્થિત વિદ્યુત બળ એટલે શું? તેને અસંપર્ક બળ કેમ કહે છે? તેમનો જવાબ છે, એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત કે વિદ્યુત ભારરહિત પદાર્થ પર જે બળ લગાડે છે તેને સ્થિત વિદ્યુત બળ કહે છે. અહીં બે પદાર્થો વચ્ચે કોઈ ભૌતિક સંપર્ક ન હોવા છતાં પણ બળ લાગે છે, તેથી તેને અસંપર્ક બળ કહે છે. હવે આપણે જોઈએ 8મું. વાતાવરણનું દબાણ અસ્તિત્વ ધરાવે છે. આ હકીકત પર આધારિત કાર્ય કરતા સાધનો જણાવો. તો તેમનો જવાબ છે, નીચેના સાધનો વાતાવરણનું દબાણ અસ્તિત્વ ધરાવે છે તેના પર કાર્ય કરે છે. તેમાં પહેલું, પીણા પીવા માટેની ખાસ જાતની ભૂંગળી કે નળી. બીજું, દવાખાનામાં વપરાતી કાચની પિચકારી. અને ત્રીજું, ટીપાં પાડવાની નળી. અને ચોથું, રબરનું ચૂસક. આપણે જોઈએ 6ઠું, વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો. તેમાં કારણ પહેલું છે, લાકડાના પાટિયામાં ખીલીને તેના અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે છે. તેનો જવાબ જોઈએ કે ખીલીના અણીદાર છેડાનું ક્ષેત્રફળ શીર્ષ કરતાં ઘણું નાનું હોય છે. નિશ્ચિત બળ વડે ઓછા ક્ષેત્રફળવાળી સપાટી પર વધુ દબાણ પેદા કરી શકાય છે. તેથી લાકડાના પાટિયામાં ખીલીને તેના શીર્ષથી ઠોકવાના બદલે અણીદાર છેડા પાસેથી ઠોકવામાં આવે ત્યારે ઓછા બળથી પણ ખીલી પર મોટું દબાણ લાગવાથી સરળતાથી ખીલીને લાકડાના પાટિયામાં ઠોકી શકાય છે. પ્રશ્ન બીજો છે, ખભા પર લટકાવવા માટેના થેલામાં પટ્ટી પહોળી રાખવામાં આવે છે, કારણ કે પાતળી પટ્ટીને બદલે પહોળી પટ્ટી વાપરવાથી ક્ષેત્રફળ વધી જાય છે. તેથી થેલાનું વજન મોટા ક્ષેત્રફળ પર લાગે છે, પરિણામે ખભા પર દબાણ ઘટી જાય છે. તેથી ખભા પર થેલો સહેલાઈથી ઉંચકી શકાય છે. જોઈએ પ્રશ્ન ત્રીજો, કુલીઓને જ્યારે ભારે બોજ ઉપાડવાનો હોય ત્યારે તેઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને રાખે છે, કારણ કે કુલીઓ પોતાના માથા પર એક કપડાને ગોળ વીંટાળીને રાખીને પોતાના માથા સાથે બોજના સંપર્ક અને ક્ષેત્રફળને વધારી દે છે. આથી તેમના માથા પર લાગતું દબાણ ઘટી જાય છે અને તેઓ તે ભારે બોજને સરળતાથી ઉઠાવી શકે છે. પ્રશ્ન 7, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે સાચાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. તેમાં પહેલું છે, ચુંબકીય બળ એ અસંપર્ક બળનું ઉદાહરણ છે. સાચું. બીજું, એક પદાર્થ પર બે બળો પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગે છે તો પદાર્થ પર લાગતું પરિણામી બળ એ બે બળોના સરવાળા જેટલું છે. તેમાં આવશે સાચું. ત્રીજું, એકલું અટૂલું બળ અસ્તિત્વ ધરાવતું નથી. તે વિધાન સાચું છે. ચોથું, એકમ સમયમાં લાગતા બળને દબાણ કહે છે. આ વિધાન ખોટું છે. પાંચમું, પવનચક્કી તેના પર લાગતા હવાના અસંપર્ક બળને કારણે કાર્ય કરે છે. ખોટું. છઠ્ઠું, અણીદાર સાધનો વડે ઓછું દબાણ ઉત્પન્ન કરી શકાય છે. સાચું. સાતમું, બળનો SI એકમ ન્યૂટન N છે. સાચું. આઠમું, આપણી આસપાસના હવાના આવરણ વડે આપણા પર લાગતા દબાણને વાતાવરણનું દબાણ કહે છે. સાચું. હવે આપણે જોઈએ પ્રશ્ન 8,
ખાલી જગ્યા પૂરો. તેમાં પેલું છે દબાણ P બરાબર Fના છેદમાં A છે. તેથી અચળ બળ F માટે જેમ ક્ષેત્રફળ A વધે તેમ દબાણ ઘટે. બીજું છે જમીનથી ઊંચાઈ જેમ વધે છે તેમ વાતાવરણનું દબાણ ઘટે છે. ત્રીજું, એક વિદ્યુત ભારિત પદાર્થ બીજા વિદ્યુત ભારિત પદાર્થ પર ખાલી જગ્યા બળ લગાડે છે. ખાલી જગ્યામાં આવશે સ્થિત વિદ્યુત. ચોથું, સજાતીય વિદ્યુત ભારો એકબીજાને ખાલી જગ્યા છે તેમાં આવશે અપાકર્ષે. પાંચમું, પદાર્થ પર પરસ્પર વિરુદ્ધ દિશામાં લાગતા બે બળોનું પરિણામી બળ એ બંને બળોના ખાલી જગ્યા જેટલું હોય છે તેમાં આવશે તફાવત. છઠ્ઠું, ડ્રોપર અને રબર સૂચક વાતાવરણનું દબાણ સિદ્ધાંત પર કાર્ય કરે છે. સાતમું, સાયકલ સવાર ખાલી જગ્યા પ્રકારનું બળ તેના પેન્ડલ પર લગાવે છે તો તેમાં આવશે સ્નાયુ બળ. આઠમું, અવકાશીય પદાર્થો વચ્ચે પ્રવર્તતું બળ ખાલી જગ્યા છે તો તેમાં આવશે ગુરુત્વાકર્ષણ બળ. હવે આપણે જોઈએ પ્રશ્ન 9મો, જોડકા જોડો. તો તેમાં પહેલું દબાણ, તેમાં આવશે C, એકમ ક્ષેત્રફળ પર લાગતું બળ. બીજું સ્નાયુ બળ, તેમાં આવશે E, સંપર્ક બળ. ત્રીજું બળનું માપ, તેમાં આવશે D, ન્યૂટન. ચોથું ગુરુત્વાકર્ષણ બળ, તેમાં આવશે A, અસંપર્ક બળ. પ્રશ્ન 10, નીચેના પ્રશ્નના મુદ્દાસર ઉત્તર લખો. તેમાં છે યોગ્ય આકૃતિ દોરીને સમજાવો કે પ્રવાહીનું દબાણ તેની ઊંડાઈ કરતાં વધે છે. ઉપરની આકૃતિમાં એક પાત્ર સાથે જુદી જુદી ઊંડાઈએ 3 એકસરખા વ્યાસવાળી નાની સમક્ષિતિજ ટ્યુબો A, B અને C લગાડેલી છે. શરૂઆતમાં આ ત્રણેય ટ્યુબોને બૂચ વડે બંધ કરેલી છે. હવે પાત્રમાં પાણી ભરવામાં આવે છે અને પછી ત્રણેય બૂચને એકસાથે દૂર કરવામાં આવે છે. ટ્યુબમાંથી બહાર આવતું પાણી પાત્રના તળિયાની નજીક પડે છે. તેનાથી દૂર ટ્યુબમાંનું પાણી પડે છે અને સૌથી વધુ દૂર છે તે C ટ્યુબમાંથી બહાર આવતું પાણી પડે છે. એ ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી ઓછી છે જ્યારે C ટ્યુબ પાસે પાણીની ઊંડાઈ સૌથી વધુ છે. તેથી એ પાસે પાણીનું દબાણ ઓછું હોવાને લીધે તે પાત્રના તળિયાની નજીક પડે છે, જ્યારે C પાસે પાણીનું દબાણ વધુ હોવાથી તે પાત્રના તળિયાથી દૂર પડે છે. આમ ઉપરોક્ત અવલોકન દર્શાવે છે કે પ્રવાહીની ઊંડાઈ જેમ વધુ તેમ તેનું દબાણ વધુ. થેન્ક યુ.